જ્ઞાનનો પ્રવેશદ્વાર એટલે શાળા પ્રવેશોત્સવ. ખેરાલુ તાલુકાના મંદરોપુર ગ્રામ પગાર કેન્દ્ર શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. મંદરોપુરની શાળાના નવીન શાળાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. પ્રવેશોત્સવમાં નવા બાળકોને પ્રવેશ સાથે ગયા વર્ષે સારા ક્રમાંક લાવનાર વિદ્યાર્થીઓએ ઇનામ પણ આપવામાં આવ્યા. ગામના સરપંચ શ્રી એપીએમસીના ચેરમેન શ્રીને હેલ્થ ઓફિસર સહિત ગામના મહાનુભાવો ઉપસ્થિતિમાં ગામની નવીન શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના ઉજ્જળ કારકિર્દીનું ઘડતર કહી શકે તેવા ઉમદા ઉદ્દેશ્યથી વાલીઓએ પોતાના બાળકોને અપાયો પ્રવેશ. વિદ્યાર્થીઓને વોટર બેગ અને સ્કૂલ બેગ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો. રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ અવસરે એપીએમસીના ચેરમેન શ્રી રામજીભાઈ ચૌધરી, મંદરોપુર ગામ મંદરોપુરના સરપંચ શ્રી ઇન્દ્રજીતસિંહ રાણા અને ખેરાલુના હેલ્થ ઓફિસર અલ્કેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં અધિકારીઓ હવે બાળકોને પ્રવેશ કરાવી રહ્યા છે અને બાળકોનું પ્રોત્સાહન વધાવી રહ્યા છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.